મિત્રો, કુટુંબમાં ઈશ્વરે નાણાકીય જવાબદારી પતિ અને પત્ની બંનેને આપી છે. તેથી પતિ પત્ની તરીકે સાથે મળીને તમારા નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને તેનું ધ્યાન પણ રાખો. તમારા ઘરના આર્થિક વહીવટમાં કુશળ બનો. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. આપ સર્વ ફરી એકવાર અમારા આ કાર્યક્રમમાં સામેલ થયા છો તે બદલ ધન્યવાદ. આપ નિયમિત રીતે અમારા કાર્યક્રમ માટે પ્રાર્થના કરો છો તેમજ આપના પ્રતિભાવો મોકલી આપો છો તે બદલ અમે આપના ઋણી છીએ. આ કાર્યક્રમમાં આપવામાં આવતું વિવિધ વિષયોનું શિક્ષણ આપ સર્વને મદદરૂપ બની રહ્યું છે તે જાણીને અમને ખૂબ આનંદ થાય છે. હા મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ મારફતે અમારો એ જ પ્રયાસ છે કે અમે આપને મદદરૂપ બની શકીએ. હાલમાં આ પ્રસારણમાં આપણે નાણાકીય વહીવટની શ્રેણીમાં આગળ વધી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે કુટુંબમાં નાણાકીય વહીવટની જવાબદારી પતિ પત્ની બંનેની છે, કોઈ એકની નહીં. બીજા ભાગમાં આપણે શીખ્યા કે નાણાકીય વહીવટમાં પતિની ભૂમિકા કેવી હોવી જોઈએ. હવે આજે ત્રીજા ભાગમાં આપણે શીખીશું કે નાણાંના વહીવટમાં પત્નીની ભૂમિકા કેવી હોવી જોઈએ. કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે જે સ્ત્રીઓ ગૃહિણી છે તેઓએ પણ ઘરની નાણાકીય બાબતોમાં ધ્યાન આપવું જોઈએ. ફક્ત પતિ જ બધી જવાબદારીઓ ઉઠાવે એવી આશા ના રાખવી જોઈએ. મારો કહેવાનો હેતુ પુરુષોને ઠેસ પહોંચાડવાનો નહીં, પણ સ્ત્રીઓ પોતાની જવાબદારી પ્રત્યે જાગૃત બને તે છે. સ્ત્રીઓએ પણ ઘરેલું ખર્ચા અને ભવિષ્યના નાણાકીય આયોજન વિશે ગંભીર બનવાની જરૂર છે. વર્તમાન સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ કામ કરે છે, તેમ છતાં નાણાકીય વહીવટની બાબતમાં પરિણીત સ્ત્રીઓ દૂર રહેવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે લગ્ન કર્યા પછી સ્ત્રીઓ પોતાના નાણાં પરનો અધિકાર પતિના હાથમાં આપી દે છે. કેટલીક સ્ત્રીઓ લગ્ન પછી નોકરી પણ છોડી દે છે, તેથી પતિ જ ઘરના નાણાંનો વહીવટ કરે છે. મોટે ભાગે પતિઓ પણ એવું ઈચ્છે છે કે પત્નીઓ ઘરના કામમાં જ ધ્યાન આપે, બીજી બાબતોમાં નહીં. તમારી વાત સાચી છે. બાળકનો જન્મ થયા પછી પત્ની પણ ફક્ત બાળકની કાળજી લેવામાં વ્યસ્ત રહે છે. તેણે પોતાનો મોટાભાગનો સમય બાળકનું ધ્યાન રાખવામાં જ પસાર કરવો પડે છે. પણ જો નાણાકીય બાબતોમાં સ્ત્રીની પાસે સ્વતંત્રતા ના હોય તો લગ્ન જીવનમાં પ્રશ્નો પણ ઊભા થાય છે. આવું ના થાય તે માટે સ્ત્રીઓએ નાણાકીય બાબતમાં જાગૃત બનવાની જરૂર છે. તે માટે સ્ત્રીઓ પાસે કમાવાની આવડત હોવી પણ જરૂરી છે. નાણાકીય વ્યવહારો અને નાણાકીય બાબતોથી પરિચિત હોવું તે પણ જરૂરી છે. કદાચ પતિ અને પત્નીના નાણાકીય ધ્યેય સરખા હોઈ શકે, પણ ત્યાં સુધી પહોંચવાની પદ્ધતિ બંને પાસે અલગ હોઈ શકે છે. આ સમયે હું બહેનોને એક બાબત ખાસ કહેવા માંગુ છું કે નાણાકીય સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે તમે નાણાંને લગતી બાબતો તમારા પતિથી ખાનગી રાખો. તમારી આવક અને ખર્ચને એકબીજાથી છુપાવવા તે યોગ્ય નથી. સાચી વાત. નાણાકીય બાબતોમાં પતિ પત્ની બંનેએ એકબીજાની સાથે પારદર્શક રહેવું જોઈએ. બાઇબલ પણ જણાવે છે કે મુશ્કેલ સમયમાં
તમારી જાતને પ્રેમ કરો. જરૂરિયાતના સમયમાં બીજાને મદદ કરીને લોકોને પ્રેમ કરો. અને ઈશ્વરને જે બાબતો ગમે છે તેને અગ્રિમતા આપીને ઈશ્વરને પ્રેમ કરો. તમને ખબર છે, ઈસુ ખ્રિસ્તે જે 40 દ્રષ્ટાંતો આપ્યા તેમાંથી 11 દ્રષ્ટાંતો નાણાંના ઉપયોગ સંબંધી હતા. નાણાકીય સ્વતંત્રતા વિશે બાઇબલ શું કહે છે? આ વિષયમાં બાઇબલ 3 પાયાના સિદ્ધાંતો આપે છે. પ્રથમ સિદ્ધાંત છે દેવું કરવાથી દૂર રહો. જૂના કરારમાં આપણને ચેતવણી આપતા નીતિવચનો 22 અને 7 જણાવે છે, દેણદાર લેણદારનો દાસ છે. નવા કરારમાં પણ રોમન 13 અને 8માં લખ્યું છે, એકબીજા ઉપર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. આમ બાઇબલ આપણને સ્પષ્ટ શીખવે છે કે દેવું કરવું તે સારી આદત નથી. બીજો સિદ્ધાંત છે સારા કારભારી બનો. ઈશ્વરે બધાને એક સરખા નાણાકીય સંસાધનો આપ્યા નથી, પણ તેમના અમાપ્ય ડાપણથી તે આપણને દરેકને એક બાબત કરવાની કહે છે કે તમારા નાણાંનો યોગ્ય વહીવટ કરો. માથી 25:14-30માં ઈસુએ 3 ચાકરો અને તાલંતોના દ્રષ્ટાંતમાં જે 2 ચાકરો પોતાના તાલંતોમાંથી બીજા તાલંતો કમાયા તેઓને શાબાશી આપી. તેમની શાબાશી નવા તાલંતો માટે નહીં, પણ તેમના સારા કારભારીપણા માટે હતી. ત્રીજો સિદ્ધાંત છે ઉદારતાથી આપો. જો તમારી પાસે નાણાકીય સ્વતંત્રતા છે તો તમારે ઉદાર બનવાની જરૂર છે. ઈશ્વરને આપણા પૈસાની જરૂર નથી, પણ તે આપણી પાસે ઉદારતા ઝંખે છે. તે આપણા હૃદયને જુએ છે. માથી 6:21માં ઈસુ કહે છે, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. મારી બહેનો, સ્ત્રી સશક્તિકરણની શરૂઆત પોતાની યોગ્યતાને જાણવાથી થાય છે. કદાચ પત્ની ગૃહિણી હોવાથી તેને એવી ગેરસમજ થતી હોય છે કે ઘર ખર્ચમાં તે પોતાનો હિસ્સો આપી શકતી નથી. પણ વિચાર કરો કે એક ગૃહિણી તરીકે તમે કેટલા બધા કામ કરો છો. ઘરની સફાઈ, રસોઈ, કપડાં ધોવા અને બીજા અનેક પરચુરણ કામો તમે કર્યા જ કરો છો. જો આ કામની સાથે તમે ઓફિસનું કામ કરો છો તો તમને પગાર પણ સારો મળવો જોઈએ. તે મહેનતાણું તમારા પતિના પગાર જેટલું અથવા તેથી વિશેષ પણ હોઈ શકે. હા, સ્ત્રી એક પત્ની હોવાને લીધે ઘરનું, ઓફિસનું અને તે સાથે પતિનું પણ ઘણું બધું કામ કરી લે છે. પોતાના સમય અને શક્તિનું તે જાણે કે પતિને માટે રોકાણ કરે છે. જો પત્નીનો સાથ ના હોય તો પતિ તેના બધા કામને સમયસર પૂરા કરી શકતો નથી. આ પણ એક કારણ છે કે નાણાકીય વહીવટમાં સ્ત્રીઓને પણ સમાન હક હોવો જોઈએ. મારી બહેનો, તમારા કુટુંબની નાણાકીય સ્થિતિ માટે તમે પણ તમારા પતિ જેટલા જ મહત્વના છો. તેથી ઘરની નાણાકીય બાબતોને સ્ત્રીઓએ સમજવી જ જોઈએ. મારી બહેનો, અહીં અમે નાણાકીય સ્વતંત્રતા એટલે મન ફાવે એમ પૈસા વાપરવાની વાત કરી રહ્યા નથી. નાણાકીય સ્વતંત્રતા એટલે બીજા કોઈ પર આધાર રાખવાને બદલે પોતાના રોજિંદા ખર્ચને પોતાની આવકમાંથી ચૂકવવા માટે સક્ષમ બનવું. કેટલીક સ્ત્રીઓ પોતાના રોકાણમાંથી તે કરે છે અને કેટલીક સ્ત્રીઓ પોતાના ઘરની બેઠી આવકમાંથી તે કરે છે. બીજા શબ્દોમાં તેને આર્થિક સદ્ધરતા પણ કહી શકાય. બેઠી આવક એટલે કોઈ પણ શ્રમ કર્યા વગર તમને જે નિયમિત આવક થાય છે તે. તેમાં ભાડા પેટે આપેલી મિલકતમાંથી થતી આવક, ધંધાકીય ભાગીદારીમાંથી થતી આવક અથવા બીજી કોઈ આવકનો પણ સમાવેશ થાય છે, જેને માટે તમારે સક્રિય રીતે સામેલ થવું પડતું નથી. જો તમારા ઘરમાં આવા પ્રકારની આવક થાય છે તો પત્ની તરીકે તમને તેની જાણકારી હોવી જરૂરી છે. મારી વાલી બહેનો, તમે પરિણીત હોય કે કુંવારા હોય, પણ નાણાકીય બાબતો દરેક સ્ત્રીને માટે બહુ અટપટી હોય છે. આર્થિક સદ્ધરતાનો અર્થ છે સ્વનિર્ભર હોવું અને પોતાની તથા પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવી. જો ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો ભૂતકાળમાં સ્ત્રીઓ ઘરની અને કુટુંબની સંભાળ લેવાનું જ કામ કરતી હતી અને નાણાકીય જવાબદારી પુરુષની હતી. પણ આજે સમય બદલાયો છે. છતાં પણ નાણાકીય બાબતો
પૈસાની લેવડ દેવડ કે કારકિર્દીની સફળતા માટે સ્ત્રીઓને ઉત્તેજન આપવામાં આવતું નથી. હા, પણ આ સમસ્યા હલ કરવા માટે સ્ત્રીઓને સમજાવવું જોઈએ કે કોઈ પણ નવી બાબત શીખવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. જો તમે નાણાકીય રીતે સ્વતંત્ર બનવા માંગો છો તો પ્રથમ બાબત તમારા પતિની સાથે પ્રામાણિક રહો. શું તમારા ઘરની આર્થિક બાબતો વિશે તમે તમારા પતિની સાથે ગંભીર રીતે ચર્ચા કરો છો? મારી બહેનો, ચર્ચાનો અર્થ વાર્તાલાપ છે, દલીલો નહીં. તમારા પતિ સાથે કોઈ પણ બાબતની ચર્ચા કરવાનો હેતુ તમારી સમસ્યા હલ કરવાનો અને તેમની સાથે સંમત થવાનો હોવો જોઈએ. જો તમે પણ નોકરી કરો છો તો શરૂઆતમાં તમને કદાચ આ બાબત અઘરી લાગશે, પણ ધીમે ધીમે તમે એકબીજાને સમજી શકશો. મારી આશા અને પ્રાર્થના છે કે ઈશ્વર તમને નાણાકીય બાબતો સમજવાને માટે ડાપણ પૂરું પાડે. యేసు సామర్థ్య તારું મન નવું કરનારું, యేసు સામర్థ્ય તારું મન નવું કરનારું, મારું મન બદલાવે ને નવું કરાવે, મારું મન બદલાવે ને નવું કરાવે, ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, ભાલા પાપથી ફરવા તારી ઈચ્છા કરવા, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે, નવો ભાવ કરાવે, નમ્રતા ઉપજાવે. యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. મુજને નાનો જાણો બીજા મોટા માનું, મુજને નાનો જાણો બીજા મોટા માનું, પોતે થોડું માંગું બીજાઓને આપું, પોતે થોડું માંગું બીજાઓને આપું, ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી, ગર્વ મનથી કાઢી પોતાપણું પાડી, મન ઉદાર કરાવો દયામાં ચલાવો, મન ઉદાર કરાવો દયામાં ચલાવો. యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું, యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું, તારા માર્ગો ઝાલું, તારે પગલે ચાલું, માટે શક્તિ આપો સતને માર્ગે સ્થાપો, માટે શક્તિ આપો સતને માર્ગે સ્થાપો. యేసు શક્તિ તારી મન નવું કરનારી, యేసు શક્તિ તારી મન નવું કરનારી, મારું મન બદલાવે ને નવું કરાવે, મારું મન બદલાવે ને નવું કરાવે. యేసు સામર્થ્ય તારું મન નવું કરનારું. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. છેલ્લા 3 સપ્તાહથી આપણે બહુ મહત્વના વિષય વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ, તે છે નાણાકીય વહીવટ.
આજે આપણે પત્નીની જવાબદારી કઈ છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો પતિ અને પત્ની સાથે બેસીને નાણાકીય બાબતો વિશે તેઓના વિચારો કેવા છે તે વિશે વાત કરે તો તેઓ એકબીજાને સમજવા અને નાણાકીય નિર્ણયો લેવા મદદરૂપ બની શકે છે. તે સાથે પતિ પત્ની તરીકે તમે સાથે મળીને તમારા નાણાકીય ધ્યેય નક્કી કરી શકો. તેનાથી તમારું જીવન પણ આનંદિત રહેશે. દાખલા તરીકે, શું તમારી ઉંમર 50 વર્ષની થાય તે પહેલાં તમે ઘર ખરીદવા માંગો છો? શું તમે બચત કરીને પરદેશનો પ્રવાસ કરવા માંગો છો? આ પ્રકારની ચર્ચા કરવાથી તમે તમારા ધ્યેયને પૂરો કરી શકો છો. પણ યાદ રાખો, તમારા નાણાકીય ધ્યેય તમારી આવકના પ્રમાણમાં હોવા જોઈએ. તમારી આવક કરતાં તમારી જાવક વધી ના જાય તેનું ધ્યાન રાખવું પણ બહુ અગત્યની બાબત છે. બીજી એક મહત્વની વાત, પતિ અને પત્ની વચ્ચે તેમની મિલકતના માલિકી હક વિશે પણ સાચી સમજ હોવી જોઈએ. તેનાથી ભવિષ્યમાં મિલકતના પ્રશ્નોનું જોખમ ઘટી જાય છે. જે સ્ત્રીઓ કમાવા માટે સખત મહેનત કરે છે અને આર્થિક રીતે સદ્ધર છે તેઓને માટે પણ આ બહુ ઉપયોગી છે. મિત્રો, ઈશ્વર આપણી મિલકતોના માલિક છે અને તેમણે જ આપણને બધું આપ્યું છે અને આપણે તેનો યોગ્ય રીતે વહીવટ કરવાનો છે. તે પણ આપણે હંમેશા યાદ રાખીએ. ઉત્પત્તિ 1:26-28 ઈશ્વરે આદમ અને હવાને તેમણે બનાવેલી સૃષ્ટિની દરેક બાબતો પર અધિકાર આપ્યો. ત્રીજી બાબત, જો તમે નાણાંનો યોગ્ય રીતે વહીવટ કરવા માંગો છો તો તમે તમારા દરેક ખર્ચાનો પૂરેપૂરો હિસાબ રાખો. સ્ત્રીઓ પોતાના ઘરની સંભાળ રાખે છે, તેથી આ કામ પત્નીઓ માટે અગત્યનું છે. જો તમે તમારી આવક કેટલી છે તે સમજશો તો તમારા પૈસા ક્યાં અને કેટલા પ્રમાણમાં ખર્ચ કરવા તે પણ તમે સમજી શકશો. હિસાબ રાખવાથી તમારા ઘરનું ભાડું, કરિયાણું અને બીજા બિલો ચૂકવવામાં તમારે દર મહિને કેટલા રૂપિયાની જરૂર પડે છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. તે સાથે કયા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો તે પણ તમે સમજી શકશો. તેને લીધે તમે પૈસાની બચત પણ કરી શકશો. મારી બહેનો, વર્તમાન સમયમાં પતિ પત્નીની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ ફક્ત આજનો જ વિચાર કરે છે. આવતીકાલનો કે ભવિષ્યનો વિચાર કરીને જીવતા નથી. નિવૃત્ત થયા પછી તેઓ કેવી રીતે આવક મેળવી શકે તેનું કોઈ આયોજન કે રોકાણ તેઓ કરતા નથી. મિત્રો, આર્થિક સદ્ધરતા માટે તમારા ભવિષ્યને સલામત રાખવું જરૂરી છે. તેથી તમે કમાવાનું શરૂ કરો ત્યારથી તમારા ભવિષ્યને માટે થોડી બચત કરવાનું પણ શરૂ કરો. જેટલું જલ્દી તમે તે શરૂ કરશો તેટલું વધારે વળતર તમને પ્રાપ્ત થશે. તેથી તમારી નિવૃત્તિના સમય માટે પણ દર મહિને નિયમિત રીતે થોડી બચત કરો. તે સાથે વધારે પડતા વ્યાજની લોન લેવાનું પણ ટાળો. ક્રેડિટ કાર્ડ આપણા માટે ઉપયોગી છે, પણ તેનો આંધળો ઉપયોગ તમને મોટા નુકસાનમાં લઈ જઈ શકે છે. તેથી સમજી વિચારીને તાતી જરૂરિયાતના સમયે જ તેનો ઉપયોગ કરો, અથવા તમે ભરપાઈ કરી શકો એટલું જ વાપરો. સંકટના સમયે તમે તેનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે, અચાનક બીમારી આવે ત્યારે તમે હોસ્પિટલનું બિલ ચૂકવવા તે વાપરી શકો, પણ તેને પણ સમયસર ભરપાઈ કરવાનું યાદ રાખો. વાલા મિત્રો, ખર્ચની સાથે સાથે તમારી પાસે આવકનો પણ નિયમિત સ્ત્રોત હોવો જરૂરી છે. દાખલા તરીકે, કોરોનાના સમયમાં અનેક લોકોએ અચાનક પોતાની નોકરી ગુમાવી દીધી. જો આવું અચાનક થાય તો તમારા જીવન નિર્વાહ માટે તમે શું કરશો? જો અચાનક તમારી આવક બંધ થઈ જાય તો તમે ખાઈ શકો એટલું તમારી પાસે હોવું જોઈએ. તેથી તમારા નાણાકીય આયોજનમાં આ બાબત પણ ધ્યાનમાં રાખો. મિત્રો, અત્યાર સુધી આપણે પૈસા સંબંધી વ્યવહારિક બાબતોની ચર્ચા કરી. હવે તે સંબંધી બાઇબલ શું કહે છે તે પણ આપણે જોઈએ. મિત્રો, નાણાંના રોકાણ વિશે બાઇબલ અદ્ભુત સિદ્ધાંતો આપે છે. બાઇબલ ફક્ત પ્રાચીન સમયની વાર્તાઓનું જ પુસ્તક નથી. તેમાં વર્તમાન સમયને લાગુ પડે એવા સત્યોનું પ્રકટીકરણ કરવામાં આવ્યું છે. બાઇબલમાં આપણને જીવનને લગતા દરેક વિષયોનું શિક્ષણ પ્રાપ્ત થાય છે.
તેમાં એકબીજા સાથેના સંબંધો, કાર્યપદ્ધતિ, નેતાગીરી, ચારિત્ર્ય અને નાણાકીય બાબતોનો પણ સમાવેશ થાય છે. ઈશ્વરે આ બધા સિદ્ધાંતો આપણને આપ્યા છે, જેથી આપણને લાભ થાય અને આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ. ઈસુ ખ્રિસ્તે પણ નાણાકીય વ્યવસ્થા સંબંધી શિક્ષણ આપ્યું હતું. મહાન જ્ઞાની રાજા સુલેમાને પણ તે સંબંધી શિક્ષણ આપ્યું છે. તમારી વાત સાચી છે. નીતિવચનો 21 અને 20માં સુલેમાન જણાવે છે, જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે. આ વચન બચત કરવા વિશે શીખવે છે. લૂક 14:28માં ઈસુ કહે છે, કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે પણ પહેલવહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં. અહીં ઘર બાંધવા માટે પહેલાં ખર્ચ ગણવાની અથવા આયોજન કરવાની વાત છે. બીજો કોરિન્થી 9 અને 6માં પાઉલ લખે છે, પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. અહીં પૈસાનું રોકાણ કરવાની અને તેમાંથી વળતર મેળવવાની વાત કરવામાં આવી છે. મિત્રો, આ બધા વચનો આપણને ફક્ત દુનિયાવી વ્યવહારો જ નહીં પણ આત્મિક વ્યવહારો સંબંધી પણ સૂચના આપે છે. નીતિવચનો 16 અને 9માં બાઇબલ જણાવે છે, માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું કામ યહોવાના હાથમાં છે. તેનો અર્થ આપણી દરેક નાણાકીય બાબતો ઈશ્વરની જાણમાં છે. હવે આપણને પ્રશ્ન થાય કે પતિ અને પત્ની બંનેમાં કોણ સારી રીતે બચત કરી શકે છે? જો પતિની વાત કરીએ તો ખરીદીની બાબતમાં તે વ્યવહારિક હોય છે. તેઓ પૈસા રોકતા પહેલાં તેની બરાબર તપાસ કરે છે અને સરખામણી પણ કરે છે કે ક્યાંથી તેમને વધારે લાભ થાય એમ છે. જે પણ વસ્તુ તેઓ ખરીદે છે તેની તેઓ બરાબર તપાસ કરે છે. તેઓ ખર્ચ કરતા પહેલાં તેનું આયોજન પણ કરે છે. અચાનક ખર્ચ આવે તો તેઓ ચિંતામાં પણ આવી જાય છે, કારણ કે તેનું કોઈ આયોજન તેમની પાસે નથી. પુરુષો લાંબો વિચાર કરીને રોકાણ કરે છે. નિવૃત્તિ અને ભવિષ્યની બાબતને તેઓ વધારે ધ્યાનમાં રાખે છે. તે સાથે નાણાકીય બાબતોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પણ પુરુષોને પસંદ છે. હવે જો સ્ત્રીઓની વાત કરું તો નાણાકીય બાબતોમાં સ્ત્રીઓ વધારે સભાન હોય છે. તેઓ જોખમથી દૂર રહે છે. તેઓ સંભવિત ખર્ચ સંબંધી વધારે જાગૃત હોય છે. સ્ત્રીઓ નિર્ણય લેતી વખતે વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપે છે, જ્યારે પુરુષો તેના પરિણામ પર વધારે ધ્યાન આપે છે. જો મદદની વાત આવે તો સ્ત્રીઓને મદદ માંગતા સંકોચ થતો નથી. તેઓ ખુશીથી સ્વીકારે છે કે નાણાકીય બાબતોમાં તેઓને વધારે સમજ પડતી નથી, પણ જો કોઈ મુશ્કેલી આવે તો તેનો ઉકેલ શોધ્યા વગર તે બેસી રહેતી નથી. ધ્યેય નક્કી કરવામાં પણ સ્ત્રીઓ ચોક્કસ હોય છે. જો સ્ત્રી ના હોય તો પુરુષ ધ્યેયને ગુમાવી શકે છે અને તેમાં પ્રગતિ કરી શકતો નથી. સ્ત્રીઓ પોતાના ધ્યેયમાં ચોક્કસ રહીને તેમાં આગળ વધીને તેને પૂરા કરવા પ્રયત્ન કરે છે. મિત્રો, જો વાસ્તવિક રીતે જોઈએ તો દરેકે નાણાકીય વહીવટમાં કુશળ બનવું જોઈએ. પતિ અને પત્ની બંને માટે નાણાકીય વહીવટમાં હોશિયાર હોવું જરૂરી છે. તે સાથે પતિ અને પત્ની બંને નાણાકીય બાબતોમાં અલગ વિચારસરણી ધરાવે છે અને બંનેએ સાથે મળીને આગળ વધવાનું છે. તે અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી. આવો આપણે તે માટે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. મહાન ઈશ્વર પિતા, અમારા દરેક દર્શક મિત્રોને તમે નાણાકીય બાબતમાં કુશળતા આપો. પતિ પત્ની તરીકે પોતાના નાણાંનો યોગ્ય અને ચોક્કસ રીતે વહીવટ કરવા અને ભવિષ્યનું આયોજન કરીને આગળ વધવા દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું,
મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો પતિ પત્ની તરીકે તમે તમારા નાણાકીય ધ્યેયોને પૂરા કરવા માંગો છો તો એકબીજાને સમજવા અને સહકાર આપવો જરૂરી છે. કદાચ તે માટેની પદ્ધતિઓ દરેક માટે જુદી જુદી હોઈ શકે, પણ તમારો ધ્યેય એક હોવો જરૂરી છે. વાલી બહેનો, તમારી ચોક્કસ જરૂરિયાતો વિશે ચર્ચા કરો અને તેને પૂરી કરવા માટે નાણાકીય આયોજન પણ કરો. મારી બહેનો, પત્ની તરીકે નાણાકીય વહીવટમાં તમારી ભૂમિકા પણ અગત્યની છે, તે તમે આજે સમજી શક્યા હશો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આ વિષયમાં આપને કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા